શ્રી શિવાય નમસ્તુભ્યમ મિત્રો, આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ શિવ વાસ્તુ એનાલિસિસ ટિપ્સ એન્ડ ટોક્સમાં. મિત્રો, આજે અમે તમને વાત કરીશું વાસ્તુ અને જ્યોતિષનું સમન્વયની. વાસ્તુની અંદર ગ્રહોનું સ્થાન, જેવી રીતે ઉત્તર દિશાની અંદર બુધ ગ્રહ છે, દક્ષિણ દિશાની અંદર મંગલ ગ્રહ છે. બુધ અને મંગલ એ વસ્તુ તમારી કુંડલીમાં પણ એ ગ્રહો છે. આ ગ્રહો કોઈ પણ પ્રકારની અશુભ અસરો આપે તો આપણે મંગળને લીધે થતા ફાયદા એ ગેરફાયદામાં પરિવર્તન થઈ જાય, બુધને મળતા ફાયદા એ ગેરફાયદામાં પરિવર્તન થઈ જાય. જો વાસ્તુમાં ઉત્તર દિશામાં ખોટી વસ્તુ હોય, જેવી રીતને શૌચાલય હોય અથવા રસોડું હોય, તો બુધ ગ્રહ આપણો નકારાત્મક થઈ જાય. એવી રીતે કુંડલીની અંદર પણ જો કોઈ ગ્રહ નકારાત્મક હોય તો એને કેટલા સકારાત્મક કરીશું. આ એક આપણી પ્રાચીન વિદ્યા છે, એના પર આખો આ ઉપાયો બતાડેલા છે. આપણી પ્રાચીન શાસ્ત્રની અંદર આપણે જ્યારે કોઈ પણ ગ્રહની પીડાને દૂર કરતા હતા ત્યારે વનસ્પતિ, ઔષધિઓ અને ગ્રહોનું સ્નાન કરતા હતા. એવી ઔષધિઓ હતી જે બહુ સરળતાથી મળી જતી હતી, જે અત્યારના યુગમાં મળવી અઘરી છે. તો અહીંયા થોડું ચેન્જ કરીને, શાસ્ત્ર પ્રમાણે ચેન્જ કરીને એવા દ્રવ્યો બતાવીશું જેથી કરીને એ સ્નાનથી તમે તમારા ગ્રહોનો શુભ અસર લઈ શકો છો. તમારા જીવનની ગ્રહની કોઈ પણ પીડા હોય તો પીડા પણ તમે ત્યાં બદલી શકો છો. તો અંત લગીના વિડીયો જોજો, બહુ સરસ વિડીયો છે અને ઘણો તમારા જીવનમાં ઉપયોગી રહેશે. હવે સોમવાર એટલે ચંદ્રગ્રહ કહેવાય. ચંદ્રગ્રહ એ સોમવારનો દિવસ કહેવાય. આવું તમે જ્યોતિષમાં ઘણી વાર સાંભળ્યું હશે. તો ઉપાય કરવાના શું છે અને કારણ હોય તો શું? જો કોઈના જીવનમાં તણાવ રહેતો હોય, મન શાંત રહેતું હોય તો એના માટે ઉપાય છે. સોમવાર ચંદ્રગ્રહ ઉપાય, પાણીમાં થોડું કાચું દૂધ ઉમેરીને સ્નાન કરો. કારણ ચંદ્ર મન, ભાવના અને માનસિક શાંતિનો કારક ગ્રહ છે અને મનને સ્થિર અને શાંત બનાવે છે. તેના દ્વારા થતો લાભ, આ સ્નાન દ્વારા થતો લાભ, તણાવ ઓછો થાય, મન શાંત રહે, સારી ઊંઘ આવે અને ચિંતાઓ અને ડિપ્રેશન ઘટે. તો જેને આ સમસ્યા હોય તો આ પ્રકારનું ઔષધિનું સ્નાન કરીને એની સમસ્યાનું સમાધાન કરે પર્ટિક્યુલર દિવસે. હવે આ તમારે 90 દિવસની સાયકલમાં કરવાનું છે. 90 દિવસમાં જેટલી વાર તમારે સોમવાર આવે તો આ પ્રયોગ કરી શકો છો અને આ જીવન પણ કરી શકો છો. હવે મંગળવારે કઈ રીતે સ્નાન કરવું છે એનાથી તમને હિંમત અને શક્તિ અને રક્ષણ પ્રાપ્ત થાય. ઉપાય છે, પાણીમાં થોડું મીઠું ઉમેરીને સ્નાન કરો. કારણ મંગળ હિંમત, શક્તિ અને રક્ષણનો ગ્રહ છે. તે નકારાત્મક ઉર્જા દૂર કરે છે. લાભ, નજર દોષ દૂર થાય, ડર અને અવરોધ ઓછા થાય, આત્મવિશ્વાસ વધે અને શરીરની થાક દૂર થાય. એટલે આપણો આત્મવિશ્વાસ ને આપણી ઉર્જા વધે. એવી રીતે બુધ, તમને સમજો બુદ્ધિનો પ્રોબ્લેમ આવતો હોય, વાણીનો પ્રોબ્લેમ આવતો હોય અને કોઈ પણ સંવાદ ના કરી શકતા હો, અભ્યાસમાં, બિઝનેસમાં સફળતા ના મળતી હોય તો બુધવારનો બુધ ગ્રહનો ઉપયોગ છે. ઉપાય છે, પાણીમાં થોડું મધ ઉમેરીને સ્નાન કરવું. હવે આ બધી ઔષધિઓ છે ને, કિલ્લો કે 2 કિલ્લોનો ઉપયોગ નથી કરવાનો. થોડી માત્રામાં ઔષધિઓ નાખીને આનો પ્રયોગ કરવાનો છે. અને તમને કોઈ પણ શારીરિક તકલીફ થતી હોય, એલર્જી થતી હોય, આવા સ્નાન કરવાથી તો તમારી બુદ્ધિનો પ્રયોગ કરીને તમારે કરવાનો છે. એટલે મેડિકલી કોઈ પણ પ્રોબ્લેમ ક્રિએટ થાય તો એ જવાબદારી તમારી રહેશે અને તમારે એનો પ્રયોગ ન કરવાનો. તમે ખોટી પ્રેરણા લઈને એમાં લોભાઈ ના જતાના પ્રયોગો ના કરતા. ઉપાય, પાણીમાં થોડું મધ ઉમેરીને સ્નાન કરો. કારણ બુધ બુદ્ધિ, વાણી અને સંવાદનો ગ્રહ છે. તે સંબંધો અને વ્યવસાયમાં સુધારો લાવે છે. લાભ, વાણી મીઠી બને છે, સંબંધો મજબૂત થાય છે, અભ્યાસ અને બિઝનેસમાં સફળતા, લોકોનો સહકાર મળે છે. એટલે બહુ સરસ પ્રયોગ છે વેપારીઓ માટે. ગુરુવાર ગુરુ ગ્રહ છે. ઉપાય, પાણીમાં હળદર ઉમેરીને સ્નાન કરો. કારણ ગુરુ જ્ઞાન, ભાગ્ય અને સમૃદ્ધિનો ગ્રહ છે. તે જીવનમાં પ્રગતિ અને સકારાત્મક લાવે છે. લાભ શું છે? ભાગ્ય મજબૂત બને, ધન લાભ થાય, કેરિયર ગ્રોથ થાય અને માન સન્માન વધે. આ પણ વેપારીઓ માટે બહુ સરસ સ્નાન છે. શુક્રવાર શુક્ર ગ્રહ, પાણીમાં ગુલાબ જળ અને અથવા ફૂલની પાંગડીઓ ઉમેરો. જેમના લગ્ન ના થતા હોય, દાંપત્ય જીવનમાં મધુરતા ના, એના માટે બહુ સારો અવસર છે આ પ્રયોગ કરવાનો. કારણ શુક્ર પ્રેમ, સૌંદર્ય અને સુખ સગવડનો ગ્રહ છે. તે સંબંધોમાં મધુરતા લાવે છે. લાભ, પ્રેમ અને ખુશી વધે, દાંપત્ય સુખ, આકર્ષણ શક્તિ વધે, વૈભવ અને સુખ મળે છે, લક્ઝરી પ્રાપ્ત થશે. શનિવાર શનિ ગ્રહ, ઉપાય, પાણીમાં મીઠું અથવા તલ અને સરસ્વત તલનો પ્રયોગ કરો.
કારણ શનિ કર્મ અને અવરોધોનો ગ્રહ છે. તે મુશ્કેલીઓ દૂર કરીને સ્થિરતા આપે છે. જેના અટકેલા કામ છે એના માટે તો બહુ જ સરસ કામ કરશે. લાભ, અટકેલા કામ પૂરા થાય, શનિ દોષ ઓછો થાય, નકારાત્મકતા દૂર થાય, જીવનમાં સ્થિરતા આવે છે. શનિવારે કરતો પ્રયોગ. હવે રવિવાર ગ્રહોના રાજા સૂર્ય ગ્રહનો દિવસ. ઉપાય, તાંબાના વાસણનું પાણી અથવા લાલ ફૂલવાળું પાણીથી સ્નાન કરો. કારણ સૂર્ય આત્મવિશ્વાસ, પદ અને પ્રતિષ્ઠાનો ગ્રહ છે. તે નેતૃત્વના શક્તિ આપે છે. લાભ, આત્મવિશ્વાસ વધે, માન સન્માન મળે, કેરિયરમાં પ્રગતિ થાય, સકારાત્મકતા ઉર્જા વધે. તો આવી અલગ અલગ સમસ્યાઓને અલગ અલગ ગ્રહો દ્વારા સકારાત્મક કરવા માટેનું કેવી ઔષધિનું સ્નાન કરતું દર્શાવતો આ વિડીયો છે. આને તમે ઉપયોગ કરો, શેર કરો, લાઈક કરો. જે કોઈને જીવનમાં કોઈ સમસ્યા હોય તો તમે પહેલાં અનુભવ કરો, પછી એને પણ અનુભવ કરાવો. તો મિત્રો, આવી જ રસપ્રદ વિડીયો જોવા અમારી ચેનલો સાથે જોડાયેલા રહો. જ્ઞાનવર્ધક વિડીયો છે, જીવનમાં સફળતાનું કારણ થઈ શકે છે અને તમારા જીવનને ગ્રોથ પણ આપી શકે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ.